ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈઝ ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગઈ હશે કે આજે કયા ટોપિક પર વિડીયો છે. તો ગાઈઝ પછી આ થોપલીઓ હતી ભાઈ નાખી હતી તે આપણે નાખી છે. ગાઈઝ જો આ થોપલીઓ ભાઈ નાખી તો આ થોપલા ઊભા કર્યા હતા, વાર બોધ્યો હતો તો ભાઈ નાખીને વાર બધો નેચો પાડી દીધો હતો. ગાઈઝ તેના માટે આપણે થોપલીઓ નાખી દો. એકા નાખી અને જાગે ખાડા ગુડા થોપલીઓ લાવ્યા જો હવે આ થોપલી આ ભાઈ નાખીએ તો ગાઈ જો જાગે થોપલીઓ નાખે છે. સમજો જાય જો ગાઈ જાગે થોપલીઓ નાખે છે. હવે નહીં છે સડી કાઢી લીધી ને હું એ ઓમ રાખવાની છે. ઓમ રાખવાની હું બહાર ખેંચી તો વધુ ના હવે પૂછે તો ગાઈ જાગે થોપલીઓ નાખે છે. આ થોપલી નાખીને પપ્પા મમ્મી બે ખુશલું ભરે છે. ગાઈ બરોબરનું કૂટજો તો ગાય એક બાજુ ખુશલું ભરવાનું ચાલુ છે. મમ્મી પપ્પા બે ખુશલું ભરે છે ને બીજા કંઈ બે થોપલીઓ નાખે છે બહાર બોધવા માટે. ગાય તઈ છો એટલે ત્યાં ખુશલું નહીં ભરવું ખુશલું ભરાય જો મમ્મી ભરે તો ખુશલું છેલ્લા બોરા લાવ્યા મમ્મી 18 બોરા લાવ્યા છે. ગાય ખુશલું આપણે રાખી દીધું બધું એટલા બોરા ભરી ભરીને ગેલેજી મેકી દઈએ કે તો જો ગાય આ બોરા લાવ્યા છે બધા જો 18 બોરા કરાયા છે અને ખુશલું ભરે છે મમ્મીને અને આપણે કોથળા નાખીએ તો ગાય દોરા ખાવાની મજા આવી જાય એવું છે. ચલો ગાય આપણે થોભલે નાખી દઈએ તો ફાઇનલી ગાય વાર બહુ થઈ ગયા છે. એને ફોટો ભાઈ નાખે તો ગાય તે આપણે કમ્પ્લીટ બોધી દીધા જો ગાય અને એટલે ગાય હેડું મેળ્યું આ સારું પાડીને આવનારા કહીશું કે મને ફાવતું નહીં આવતું તો કૂદી નાખવું પડે તે બધી તમારે મેં જાગે નડતું તારીએ હે જાગે તને નડતું હતું તારે તે વાખો દે અમે દરવાજો તમારે તો ગાય હા તો ગાય જો મમ્મીએ બે બોરા ભર્યા છે તો આ રીતના ફિટ કરી દેવા બસ. ગાય જો દરવાજો ફિટ સરખું વાક જો દરવાજો આવી દીધો, દરવાજો બાંધી દીધો આવતા થતા ફાવા તો આ ગાય બોધી ગયેલું છે. આ એકલું છૂટું હતું તે બોધી દીધું. હવે નારી બોધવાનું છે જે શકો મકાઈ છે ત્યાં હારું કોક આવે ગાયો બાયો કે ભૂંડ આવે મને ના થતો એટલા માટે આ બોધવાનું છે. હવે હાલો બોધવાનું છે આટલું બોધવાનું બોધી ગયું આવું કર્યું તો કામ બગાડ બધી લીધું. તો ચલો ગાય આપણે ઘરે નાઈન વાળવાના છે. બાજરીનું પાણી દોરા ભરવાના છે, ઘણું કામ છે. તો ચલો ગાય જો આપણી બાજરી જો ગાય મોટી મોટી થઈ જાય. ત્રીજું ચોથું પાણી વાળી ગાય જો ત્રીજું ચોથું પાણી વાળી ગાય વાગ્યા છે. ગાય 2:30 વાગ્યા છે 2:30 જો ગરમી ગાય અને અમે મનીષની બી આવ્યા છીએ. ગાય શું કરવા આવ્યા છે આપણે ગાય તમે મનીષની બી આવ્યા છે. ગાય પાણી ભરવા બાજરી વાળી સબ પાણી હજી પેલી બાજરી પાવાની બાકી છે, પેલી બાજરી પાવાની બાકી છે અને આ બાજરી વાળી છે. ગાય પાણી ખાતર નાખી દો. ગાય હા મોતીના લાડવા દેખો ને ગાય ખાતર નાખી દો. મને પાણી ભરાય છે એમ ભરાય લે ઓય મુની આખો દે બધું ઢોળી નાખી દે ના ભરાય જો આમ ભરાય જો આમ ભરાય ફટ ને ભરાઈ જાય. પણ તમે એટલા નમાવો એટલે એનું ભરાય પાણી. પપ્પા પાવે છે બળતણ પાણી ગઈ અને મમ્મી આવી છે ચાલે. મમ્મી આવી છે ચાલે લાય મમ્મી હે ચા ઠંડી ઠંડી ઊંધી ગરમ ગરમ ચા. તો ગાય મમ્મી આવી છે ચાલે. ભાઈ મનીષભાઈ ચા પીવી છે? જો પાણી બગાડે છે ઓય ભૂલે બગાડે છે. ચલો ગાય ચા પી લઈએ પછી ડોમું ભરાઈ ગયું પાર્યું તે મનીષની બી આવ્યા હતા પોણતમાં અને પપ્પા અને મમ્મી બે વાર એવું થાય છે. મનીષ કે લાવો પપ્પા હું ડોમું વાળું તો જોજો ડોમું વાળું તારા બંધાય લે બોધ હા ના હું બોધે આપણે પછી બોધજો હા બંધાઈ ગયો. ગાય છેલ્લા પાડીઓ બાકી મનાજી 2 4 200 100 પાડીઓ આ પેલી આખી પોછી જો ગયેલો
જો ગાઈડ લોકેશન બંધ થઈ ગયું કે એટલે હું વારીએ છીએ પાણી ગાઈડ અને જો કોણ આવ્યું અમારે ડબુરી મમ્મી બી આવ્યા જાગી બે જો ગાઈડ એ ઊભી તો રહે માં ઓલે મસાલો લાવી મસાલો લાવી મસાલો તો ગાઈ જાગીને આવી જાગી શું કરી બોલો આના હું લાવી પેકેટ અરે કોથળી મગાવી દી તે શી ખેમ કોથળી લાવી હારી જગ્યા બસ તો ગાઈ આપણે પોણી વાળે છે જાગીને આવી ગયો છે શું લેવા સાર લેવા મને બે મનીષ બી જા ગલ્લા શું લેવા જાય મને ભાઈ ને હું બોલે મમ લેવા જાય હલો ગાઈડ આપણે વાળીશું આજે પાણી તે શાંતિથી પાવર જતો રહ્યો એટલે ગાઈડ આવી ગયા છીએ ઘરે ને હું અને મનીષ એવું હાય કહેજો હાય પછી ગાઈડ લાઈક કરો બોલ શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ગાઈડ આજે ખેતરનું કામ હતું બાજરીમાં પાણી વાળી હતી તે બાજરી હજી પી નથી રહી હજી કાલે ખેતર પાછું અને આરી અડધું છે તો ગાઈડ કાલ ખેતર પી રહે ગઈ અને કાલ બીજું કામ છે ગાઈડ તો ગાઈડ વિડીયો સારું લાગે લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો